એ પહેલાં આપણો અત્યારે થેલો તૈયાર થઈ ગયો છે અને હું પણ તૈયાર થઈ ગયો છું મસ્ત. અત્યારે ટ્રેન ઉપર ટ્રેનના પાટા ઉપર તો આવી ગયા છીએ, જોઈ શકો છો તમે. તો સામે એક ટ્રેન પડી છે. જય માતાજી યુટ્યુબ ફેમિલી. તો આજે આપણે જવાનું છે જુનાગઢ. તો જો અત્યારના વાગી ગયા છે 4:15. આપણે 3:30નો થઈ ગયો હતો અને અત્યારે જવાનું છે જુનાગઢ. તો ચાલો મિત્રો, હવે આપણે જુનાગઢ જઈએ અને હવે આપણે જુનાગઢનો ગિરનાર પર્વત ચડવાનો છે. એ પહેલાં આપણો અત્યારે થેલો તૈયાર થઈ ગયો છે અને હું પણ તૈયાર થઈ ગયો છું મસ્ત મજાનો. ઘરમાં આપણે 5 વાગ્યાની ટ્રેન છે. તો ચાલો આપણે જઈએ. હું તો જાઉં છું અત્યારે ત્રીજી ફેરી જાઉં છું જુનાગઢ, પણ ગિરનાર નથી ચડ્યો હું. મિત્રો, હું ગિરનાર નથી ચડ્યો. તો ચાલો આપણે જઈએ અને ગિરનારની મોજ લઈએ અને ઠેઠ લગી જોજો નજારો. ચાલો જઈએ હું ને સંજયભાઈ અત્યારે નીકળી ગયા છીએ. જો તમે જોઈ શકો છો કે અત્યારના તો બહુ થોડુંક મોડું થઈ ગયું છે. કેમ ગાડી બંધ પડી ગઈ ભાઈ? તો અત્યારમાં ગાડી પણ બેસી ગઈ છે ને મોડું થઈ ગયું છે. એટલે ટ્રેન ચૂકી નથી ને ટ્રેન. હા છે ને, અડધી કલાક. જોઈ શકો છો તમે અત્યારે હું ને સંજયભાઈ બે ચા પીવા ઉભા રહ્યા છીએ. જોઈ શકો છો કે ચા પીને નીકળી જઈએ તો ફૂલ. અત્યારમાં તો ચા તો પીવી જ પડે ભાઈ, નહીંતર આખો દિવસ બગડે. પહેલાં તો 2-3 દુકાને જકડ્યા, ચાની દુકાન બંધ હતી. તો હવે આપણે ચા પીને હવે આપણે બેનના ઘરે ગાડી મૂકીને હવે આપણે હાલીને જવાનું છે. અત્યારે ગાડી મૂકવાની છે બેનના ઘરે. તો જોઈ શકો છો તમે, અત્યારે અમે અહીંયા પહોંચી ગયા છીએ બેનના ઘરે. તો અહીંયા ગાડી મૂકી બહારની છે ને. તો હવે આપણે ટ્રેનના પાટા ઉપરથી ચાલીને જવાનું છે. તો તમે જોઈ શકો છો એક ટ્રેન તો જાય છે, પણ હવે એ ટ્રેન કઈ હોય એ નથી ખબર. મારા સંજયભાઈને પણ નથી ખબર. સંજયભાઈ ઘાયે ઘા આગળ છે. હવે અહીંથી આપણે ઉપર ચડી જવાનું છે અને રેલના પાટા ઉપરથી ચાલીને સ્ટેશન સુધી જવાનું છે. તો ચાલો, આવો કાંઈક રસ્તો છે જવાનો રેલવે સ્ટેશન. તો લાઈટ કરજે પાછળ હો ભાઈ. ફાઇનલી આપણે ટ્રેનના પાટા ઉપર તો આવી ગયા છીએ, જોઈ શકો છો તમે. તો સામે એક ટ્રેન પડી છે. એક ટ્રેન તો જતી રહી. તો ફાઇનલી અત્યારે આપણે પાટા ઉપર ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો તમે. જો સંજયભાઈ આગળ. સંજયભાઈને અમારા બહુ ઉતાવળ છે જુનાગઢ ભોગવાની. તો ફાઇનલી આપણો ઘડીકમાં થાકી હે. તો ફાઇનલી આપણે અત્યારે ભાવનગરપુરામાં રેલવે સ્ટેશન આવી ગયા છીએ. ને અમારા સંજયભાઈ, જો સંજયભાઈ શું કેવું તમારું? ભાવનગરથી જુનાગઢ. તો ચાલો હવે આપણે ટિકિટ લઈ લઈએ. ટિકિટ ભરી જઈને મને એવું લાગ્યું કે અત્યારે તો માણસો નહીં હોય, પણ અહીંયા તો કેટલું ફૂલ ટ્રાફિક છે. તમે જોઈ શકો છો કે જો તો ફૂલ ટ્રાફિક છે. સંજયભાઈને કહી દીધું છે આપણે તમે ટિકિટ લઈ આવો. હું પાછળ હાલી આવું છું. જોઈ શકો તમે કેટલું ટ્રાફિક છે અત્યારે. અત્યારે તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે. જુઓ તમે, બધું જુનાગઢ જવાનું લાગે છે. પબ્લિક જોઈ શકો છો. આમાં ટ્રેનમાં જગ્યા મળે સારું. સમજે, ટ્રેનમાં જગ્યા મળે તો સારું. તો જો તો ખરી કેટલું ફૂલ ટ્રાફિક છે અત્યારે. અમે રેલવે સ્ટેશન ટિકિટ લઈ લીધી છે અને જોઈ શકો છો તમે તો કેટલું પબ્લિક છે. જોવો તો ટ્રાફિક. અને ટ્રેન પણ આવી ગઈ છે. તો ટિકિટ તો આપણે લઈ લીધી છે અને હવે બેસીને હવે પાછું કરીએ. હું ને સંજયભાઈ અત્યારે જગ્યા તો મળી નહીં ટ્રેનમાં,
હું ને સંજયભાઈ અત્યારે અહીંયા દરવાજે જ ઊભા રહી ગયા છીએ. જો તમે તો હજી એ માણસો હજી ઘણું બેઠું છે અને ફૂલ છે આજ રાતે. અત્યારે સિહોર તો પહોંચી ગયા છે અને અત્યારે હજી જગ્યા મળી નથી. હું ને સંજયભાઈ હજી ઊભા છે અને બે મિત્રો હજી મળી ગયા છે જે મારી સાથે કામ કરતા હતા તે મળી ગયા છે. તમે જોઈ શકો છો કે જુઓ તો મળી ગયા છે. હવે આપણને જગ્યા તો નથી મળી તો હવે આપણે અત્યારે ઘડીક સુઈ જઈએ. અત્યારે ફૂલ ટાઈમ નથી અને હવે ઘડીક સુઈ જઈએ આપણે. હવે તો ઓછો આવતો હોય છે ઊંઘ પણ બહુ આવે છે. સવારમાં જાગીને પૂરડી પીવી ફાઇનલી અત્યારે આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ અને હું ને સંજયભાઈ અત્યારે પહોંચી ગયા છીએ જુનાગઢ રેલવે સ્ટેશન. જોઈ શકો છો માણસો તમે જુઓ કેટલું છે અત્યારે તો ભવનાથના ભાડાના 30 રૂપિયા છે જુનાગઢના.